મયુર ને રસિક બે બનાવે છે લાડવા. થોડાક હવે આપણે લાડવા વાળી લઈએ. તો અહીંયા લાડવા ટ્રેમાં વળાઈ જશે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આપણે જવાનું છે આજે રસિકના ઘરે બર્થડે પાર્ટીમાં, અને વેદનનો છે બર્થડે, અને બર્થડેમાં બનાવેલ છે લાડવા, એ પણ સુરમાના. તો આજનો આપણો વિડીયો બહુ જોરદાર થવાનો છે, તો બનાવી રહેજો વ્લોગમાં. અને જાય છે રસિકના ઘરે, અને બીજું આપણે જમવામાં શું બનાવેલું છે એ બધું બતાવવાનું શું, બનાવી રહેજો વ્લોગમાં. સુરમાના લાડવા બનાવે છે, અને જો આવી રીતે પેલા કરવાનું હોય કાંઈક. શું છે? હનુમાન દાદાનું. આવો કાંક લોટ જેવો હોય, પછી આમાં છે ને લાડવા બનાવવાના હોય, પછી આપણે ધરવાના હોય. ભૂંગળા તળવાનું કામ મીઠું કરે છે. ભૂંગળા તળાઈ જાય અને આખું તપેલું બધી દીધું છે. બીજું શું કામ કરે જોઈ પછી. અને આમાં જો બટાટા છે, ઓલામાં શાક છે. હા, ભૂંગળા એમ પણ તળે છે. મીઠુંનું કામ મને ગમ્યું. લ્યો, તો હવે રસિકને બે માણા લાડવા વાળે છે, અને જો સામે ડીશમાં છે ને ટ્રેમાં એમાં લાડવા વાળી મૂકે છે, અને જો બહુ સારું કામ કરે છે. આ સૂરમું આખું ટપ ભરેલું છે, અને લાડવાનું કામ શરૂ છે જોરદાર. કેવો હરખ છે બે માણસનો. આ અલગ પ્રકારનો જ અલગ છે આજે. કેમ તમને કેમ હરખ એટલે બધો? વેદાંતનો બર્થડે છે એટલે. હા, વેદાંતનો બર્થડે છે ને આજે. હા, ઓગી જજો બધા જમવા. ઓકે. તો હવે લાડવા બનાવવા આર્યની મમ્મી આવી જશે, અને હું પણ લાડવા બનાવું છું. ના, અહીંયા મયુર ને રસિક બે બનાવે છે લાડવા. થોડાક હવે આપણે લાડવા વાળી લઈએ. તો અહીંયા લાડવા ટ્રેમાં વળાઈ જશે. તો બધા લાડવા થોડા થોડા વાળી લઈએ. પછી આપણે જવારો જવાનું છે ઝાંઝરિયા હનુમાન, જે ભાવનગરથી લગભગ 20 કિલોમીટર થતું હોય છે. કેટલું થાય ભાઈ બેન? 10 કિલોમીટર. 10 કિલોમીટર થાય ભાઈ. તો પછી ના જવારો જવાના છે. કોણ કોણ જવારો જાય નહીં જોઈ, પેલા આપણે લાડવા વાળી લઈએ. તારું શું કહેવાનું છે? હાલો તમે પણ બધા લાડવા ઝાંઝરિયા હનુમાન અમે જાય છે દોઢ જવારમાં, અને મયુર ને વરુષભાઈ આવે છે. રાજો મને આગળ વહી જશે. તો ઓલોકમાં બનાવે તો બધા આવશે. મંદિરે જઈને પડી ગયો. હવે મંદિરે આવી જશે અમે, અને સામે છે મંદિર. મયુર અને મીતુ અને રાજુમાં ત્રણે ઊભા છે અહીંયા, અને વેદાંતને તેડેલો છે મીતુએ. તો હવે મીતુ ઊભી છે અહીંયા વેદાંતને લઈને, મંદિર દાદાનું. તો હવે દર્શન કરી દાદાના, અને પછી આપણે કેક પણ લેવા જવાનું છે. અમારા વરુષબેન મારે હારે આવ્યા છે. તો દાદાનું મંદિર આવે છે દર્શન કરવા. દાદાની મૂર્તિ અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાજી. તો દર્શન કરી લીધા છે અમે. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે, હવે જાય છે કેક લેવા. દુકાન તો બતાવી કે કેક છે એમ. તો લોકો બનાવે જો આપણે દુકાન જઈને મળીએ છીએ હવે. તો હવે અમે આવી જઈએ છીએ કેકની દુકાને. તો આ દુકાનનું નામ છે જેલી બેલી, અને તમે જુઓ ડિસ્પ્લે ઉપર કેક મૂકેલી છે, અને બધી વેરાયટી અલગ અલગ જ છે. આ આખી કેક શોપ દુકાને ઓર્ડર આપેલો છે. બીજું હારે છે મારી આખી કેક શોપ છે. કેકમાં વેદાંતનું નામ લખાઈ રહ્યું છે. તો આ ભાઈ લખે છે વેદાંતનું નામ. અને તમને અમારી કેક કેવી લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો, કારણ કે માંડ સિલેક્ટ કરી છે. બહુ વાર લાગે કેક સિલેક્ટ કરવામાં. બર્થડે પાર્ટીનું ડેકોરેશન શરૂ છે અહીંયા. તો મજૂર કામ કરે છે, અને પાછળ છે બર્થડે પાર્ટીનું ડેકોરેશન. તો આ બધું કામ બાલાએ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે 1 નંબર ડેકોરેશન કરેલું છે, અને હજી થોડાક ફુગા લગાડે છે એટલે ડેકોરેશન થઈ જશે કમ્પ્લીટ. તો આ બધું સેટઅપ બાલાએ કરેલું છે. ફાઇનલી જેની વાટ હતી એનો અંત આવી ગયો છે. તો આ વેદાંતને લઈને બેઠા છે રાજોવામાં લીલી મમ્મી, અને થોડીક જ વારમાં કેક કટિંગ થઈ રહે છે, અને બધા બાળકો ફરતા ફરતા બેસી જાય છે. તો કેક કટિંગ કરી નાખીએ. કેક કટિંગ થઈ રહી છે, અને વેદાંતભાઈ કેક કટિંગ કરે છે,
અને લીલીમાં અમે ને રાજોમાં કેક કટિંગ કરાવે છે અને મિતુએ મીણબત્તીની ફૂંક મારી દીધી છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ વેદાંતના મમ્મી પપ્પા આવી ગયા છે, રસિક અને સીમાબેન. બધા કેક કટિંગ કરીને અને કેક ખવડાવે છે. વેદાંતને કેક ખવડાવે છે બંને માણા. તમે જોઈ શકો છો કે રસિક કેક ખવડાવે છે અને બધા છોકરા તાળીઓ પાડે છે. મારા મમ્મી અને મારા પપ્પા બંને જણા આવી ગયા છે વેદાંતભાઈને કેક ખવડાવવા. વેદાંતભાઈને કેક ખવડાવે છે, મારા પપ્પા કેક ખવડાવે છે, મારા મમ્મી ખવડાવે છે. બધા ઉભા છે અહીંયા
અંકિત રોટલી અને બટેટા અને ભૂંગળા. ફાઇનલી મિત્રો બર્થડે પાર્ટી થઈ જશે પૂરી અને રાતના વાગી જશે 12. તો તમને મારો વલોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ આજ માટે આટલું જ છે. તો ફરી પાછા મળશે બીજા વલોગમાં. તો તમને મારો વલોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. તો બસ સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ ઓરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.